જય દ્વારકાધીશ। ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ। હું છું વિજય ગૌસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ। મારી પાછળ તમે જોઈ રહ્યા છો થોડી જ વારમાં અહીંયા 11ની આરતી થઈ ચૂકી છે અને અત્યારે મારી પાછળ તમે જોજો ધજારોપણ થઈ છે અને દ્વારકાધીશનું મંદિરે જવા માટે અહીંયા તમે લાંબી કતાર જોઈ શકો છો। બહેનો અને ભાઈઓની કતાર છે। અહીંયા અંદર પર્સ લઈ જવાની છૂટ છે પણ મોબાઈલ અને કોઈ પણ એવા યંત્ર લઈ જવાની મનાઈ છે। તો ચાલો આપણે દ્વારકાધીશના દર્શન કરીએ। જય દ્વારકાધીશ। બન્યા રહેજો અમારી ચેનલ સાથે। અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે આવી પહોંચ્યા છીએ ભારતના સૌથી પવિત્ર અને પ્રાચીન શહેરોમાંથી એક દ્વારકા। દ્વારકા માત્ર એક શહેર નથી, પરંતુ આસ્થા, ઇતિહાસ અને સંસ્કૃતિનું અનોખું કેન્દ્ર છે। પુરાણો અને પ્રાચીન ગ્રંથો મુજબ લગભગ 5000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણએ મથુરા છોડીને સમુદ્ર કિનારે એક નવી અને ભવ્ય નગરી સ્થાપી હતી, જેને દ્વારકા કહેવાય છે। કહેવાય છે કે આ નગરી ખૂબ જ સુવ્યવસ્થિત અને સમૃદ્ધ હતી। અહીં સુવર્ણ મહેલો, વિશાળ રસ્તાઓ અને અદ્ભુત દરવાજાઓ હતા। દ્વારકા શબ્દનો અર્થ પણ ખૂબ રસપ્રદ છે। દ્વાર એટલે દરવાજો અને કા એટલે નગરી, એટલે કે દ્વારકા એટલે મોક્ષ તરફ જવાનું દ્વાર। ઇતિહાસકારો અને પુરાતત્વવિદો અનુસાર દ્વારકા માત્ર ધાર્મિક માન્યતા નથી। અહીંયા તમે લાંબી કતાર જોઈ શકો છો, બહેનો અને ભાઈઓની કતાર છે। અહીંયા અંદર પર્સ લઈ જવાની છૂટ છે પણ મોબાઈલ અને કોઈ પણ એવા યંત્ર લઈ જવાની મનાઈ છે। તો ચાલો આપણે દ્વારકાધીશના દર્શન કરીએ। જય દ્વારકાધીશ, જય મહાદેવ। બન્યા રહેજો અમારી ચેનલ સાથે। અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય દ્વારકાધીશ। પરંતુ તેનો પુરાવો પણ મળી આવ્યો છે। સમુદ્રની અંદર થયેલા સંશોધન દરમિયાન અહીંથી પ્રાચીન શહેરના અવશેષો, પથ્થરના બંધાણા અને જૂના માળખા મળ્યા છે। આ શોધો બતાવે છે કે હજારો વર્ષ પહેલાં અહીં એક વિકસિત નગરી હતી। દ્વારકા શહેર અરેબિયન સીના કિનારે આવેલું છે અને આ સ્થાન પ્રાચીન સમયથી વ્યાપાર અને સંસ્કૃતિ માટે મહત્વપૂર્ણ રહ્યું છે। કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અહીંથી પોતાનું રાજ્ય સંચાલિત કરતા હતા અને દ્વારકા તેમની રાજધાની હતી। આજના સમયમાં દ્વારકા મુખ્યત્વે તેના ભવ્ય મંદિર માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। દ્વારકાધીશ મંદિર, આ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। કહેવાય છે કે આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે અને પછીના સમયમાં અનેક વખત તેનું પુનર્નિર્માણ થયું છે। મંદિરની ઊંચાઈ લગભગ 70 મીટર જેટલી છે અને તેના શિખર પર ફરકતો ધ્વજ દિવસમાં અનેક વખત બદલવામાં આવે છે। આ ધ્વજ દ્વારકાની પરંપરા અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે। દ્વારકાનું મહત્વ એટલું છે કે તેને ભારતની 4 ધામ યાત્રામાં પણ સ્થાન મળ્યું છે। ભારતમાં 4 મુખ્ય ધામ છે: બદ્રીનાથ, રામેશ્વરમ, પુરી અને દ્વારકા। દર વર્ષે લાખો ભક્તો અહીં ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવે છે। એક રસપ્રદ માન્યતા એવી પણ છે કે ભગવાન કૃષ્ણના સ્વર્ગારોહણ પછી ધીમે ધીમે પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ હતી। આજ પણ સમુદ્રની અંદર મળતા અવશેષો એ વાતનો સંકેત આપે છે કે અહીં એક વખત એક ભવ્ય નગરી અસ્તિત્વમાં હતી। આ કારણે દ્વારકા માત્ર એક તીર્થસ્થળ નથી, પરંતુ ઇતિહાસ, આધ્યાત્મ અને રહસ્યનું અનોખું સંમિશ્રણ છે। અહીં આવતા દરેક વ્યક્તિને એક અલગ જ શાંતિ અને આધ્યાત્મિક અનુભવ થાય છે। આજ પણ જ્યારે તમે દ્વારકાની ગલીઓમાં ફરશો, સમુદ્રની લહેરો સાંભળશો અને દ્વારકાધીશના મંદિરના ઘંટનો અવાજ સાંભળશો, ત્યારે એવું લાગશે તે જાણે આપણે હજારો વર્ષ જૂના ઇતિહાસને જીવતા અનુભવીએ છીએ। એટલા માટે જ દ્વારકા માત્ર એક શહેર નથી, તે ભગવાન કૃષ્ણની ભૂમિ છે, ભક્તિનું કેન્દ્ર છે અને ભારતના ગૌરવશાળી ઇતિહાસનો જીવંત સાક્ષી છે। પણ દ્વારકાની વિશેષતા માત્ર તેના ઇતિહાસમાં જ નથી। અહીંની પરંપરા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પણ એટલી જ અનોખી છે। જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમ વખત દ્વારકા આવે છે, ત્યારે તેને અહીંનું વાતાવરણ જ કંઈક અલગ અનુભવાય છે। સમુદ્રની લહેરોનો અવાજ, મંદિરના ઘંટનો નાદ અને ભક્તોની શ્રદ્ધા, આ બધું મળીને દ્વારકાને એક આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બનાવી દે છે। દ્વારકામાં આવેલું પ્રખ્યાત દ્વારકાધીશ ટેમ્પલ અહીંનું મુખ્ય આકર્ષણ છે। આ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને તેને જગત મંદિર તરીકે ઓળખવામાં આવે છે। કહેવાય છે કે અહીં ભગવાન કૃષ્ણને દ્વારકાધીશ એટલે કે દ્વારકાના રાજા તરીકે પૂજવામાં આવે છે।
મંદિરની સ્થાપત્ય કલા પણ ખૂબ અદ્ભુત છે. 5 માળનું આ ભવ્ય મંદિર ઊંચા શિખર સાથે ઊભું છે અને તેના શિખર પર ફરકતો ધ્વજ ખૂબ જ મહત્વ ધરાવે છે. કહેવાય છે કે આ ધ્વજ દિવસમાં ઘણી વખત બદલવામાં આવે છે અને તેને ચઢાવવાની સેવા ભક્તો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. દ્વારકામાં એક ખૂબ જ ખાસ પરંપરા પણ જોવા મળે છે. અહીં મંદિરના ધ્વજ પર સૂર્ય અને ચંદ્રના ચિહ્નો જોવા મળે છે. તેનો અર્થ એ છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશની મહિમા પણ ચાલુ રહેશે. દ્વારકાની નજીક આવેલું એક બીજું મહત્વપૂર્ણ સ્થળ છે બેટ દ્વારકા. માન્યતા મુજબ અહીં ભગવાન કૃષ્ણનું નિવાસસ્થાન હતું. અહીં પહોંચવા માટે સમુદ્રમાં બોટ દ્વારા જવું પડે છે અને આ સફર પોતે જ એક અનોખો અનુભવ હોય છે. તે ઉપરાંત અહીં રૂકમિણી દેવી ટેમ્પલ પણ દ્વારકાધીશના દર્શન અમે તમને અંદર તો ન કરાવી શકીએ કારણ કે અંદર કેમેરો લઈ જવાની મનાઈ છે, પણ બહારથી તમને દ્વારકાના દેવળના દર્શન કરાવ્યા, ધજા ચડાવ્યાના દર્શન કરાવ્યા અને હવે આવી ગયા છીએ અમે ગોમતી ઘાટે. સરસ મજાના શ્રદ્ધાળુ બધા અહીંયા ગોમતી ઘાટે સ્નાન કરી એમની મન્નતો, એમની માનતાઓ અહીંયા પૂર્ણ કરે છે અને વળી પાછા એક જોશ અને એક ઉત્સાહ અને એક ઉમંગ સાથે અહીંયાથી કાંઈકનું કાંઈક દ્વારકાધીશનું નામ સ્મરણ કરતા કરતા અહીંયાથી પાછા પોતપોતાને ઘેર જાય છે. તો અહીંયા આ બાજુમાં ઊંટ સવારી કરવી હોય તો પાણીમાં તમને આ કાંઠેથી સામેના કાંઠા સુધી લઈ જશે ભાઈ અને એમના એક સવારીના 100 રૂપિયા હોય છે. અહીંયા સીધી જો તમારે રાઈડ કરવી હોય તો એક રાઈડના 50 રૂપિયા હોય છે. આ અલગ અલગ છોકરા માટે અને નાના ભૂલકાઓ માટે એક્ટિવિટી હોય છે અને મજા આવે એવું હોય છે. જય દ્વારકાધીશ. ચાલો આપણે તતની મુલાકાત લઈએ. ખૂબ પ્રસિદ્ધ છે. આ મંદિર ભગવાન કૃષ્ણની પત્ની રૂકમિણીજીને સમર્પિત છે. લોકકથાઓ અનુસાર એક વખત ઋષિ દુર્વાસાએ રૂકમિણીજીને એક શાપ આપ્યો હતો, જેના કારણે આ મંદિર દ્વારકાથી થોડું દૂર આવેલું છે. દ્વારકામાં આવેલું ગોમતી ઘાટ પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીં ગોમતી નદી સમુદ્રમાં મળે છે. ઘણા ભક્તો અહીં સ્નાન કરીને પછી દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે. દ્વારકાની એક વધુ રસપ્રદ વાત એ છે કે અહીંનો દરેક ખૂણો કોઈને કોઈ કથા સાથે જોડાયેલો છે. અહીંના ઘાટ, મંદિરો અને રસ્તાઓ પણ ભગવાન કૃષ્ણના સમયની યાદ અપાવે છે. આજના સમયમાં દ્વારકા માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ ગુજરાતના મહત્વપૂર્ણ પર્યટન સ્થળોમાંનું એક છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓ અહીં આવે છે. લોકો અહીં માત્ર દર્શન કરવા માટે જ નથી આવતા, પરંતુ અહીંની શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરવા માટે પણ આવે છે. સાંજે જ્યારે દ્વારકાધીશ મંદિરની આરતી થાય છે ત્યારે આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ઘંટના અવાજ, શંખના નાદ અને ભક્તોના જયકારાથી આખું મંદિર ગુંજી ઉઠે છે. આ દ્રશ્ય દરેક ભક્ત માટે એક યાદગાર અનુભવ બની જાય છે. અને જ્યારે તમે દ્વારકાના સમુદ્ર કિનારે ઊભા રહીને સૂર્યાસ્ત જુઓ છો ત્યારે એવું લાગે છે કે જાણે ઇતિહાસ, આધ્યાત્મ અને કુદરત એકસાથે મળી ગયા હોય. એટલા માટે જ કહેવાય છે કે દ્વારકા આવવું એટલે માત્ર એક પ્રવાસ નથી, તે એક એવી યાત્રા છે જ્યાં માણસ ઇતિહાસને અનુભવે છે,